ડૉક્ટરનો સ્વભાવ એટલો બધો સેન્સિટિવ હોય છે કે હમણાં જ એક ઓપીડી અત્યારે ચાલુ છે અને સિસ્ટર આવીને કહી ગઈ કે બહારથી એક ભાઈ આવે છે, કહે છે કે સાહેબને કહો કે કનુભાઈ આવ્યા છે. હવે મનમાં આપણને ચક્રાઓ ચાલુ થઈ જાય કે કનુભાઈ કોણ હશે, સોસાયટીવાળા હશે, બાજુમાં રહે છે એ હશે, અથવા આપણે બીજા કોઈ સંબંધી હશે કે કોઈ મિત્ર હશે કે કોણ છે ખબર નહીં. પાછા એ લોકો એવું ના કે સ્પેસિફિક કે ભાઈ કયા કનુભાઈ, ખાલી કે સાહેબને કહો એ તો કનુભાઈ આવ્યા છે. એટલે આપણને એવો સ્ટ્રેસ રહે કે બાકીના 3-4 પેશન્ટ બાકી હોય ત્યાં એને આપણે જોતા હોય તો એ મગજમાં એમ ચાલે કે આ કનુભાઈ કોણ હશે. એટલે એક સેન્સિટિવ નેચર એવું હોય છે કે જ્યાં સુધી કનુભાઈ આવે નહીં ત્યાં સુધી મનમાં ઉચ્ચાટ રહ્યા કરે કે આ કનુભાઈ કોણ છે. કનુભાઈ આવે એટલે એમ થાય કે ઓહો હો, આ મારો બેટો મફતિયો, પૈસા તો આપવાના હોય નહીં, અને પાછા આવે ઠાઠમાં રાજાની જેમ કે સાહેબને કહો કનુભાઈ આવ્યા છે તો લઈ લેશે. અને અંદર આવે વાતની કથાઓ કરે, જૂની જૂની ફાઇલો લઈને આવ્યા હોય, એડવાઇસ લેવા આવ્યા હોય, પૈસો રૂપિયો લેવાનો ના હોય, અને પાછા બહાર આવીને કે કનુભાઈ આવ્યા છે. હવે એ લોકો શાંતિથી બેસતા હોય અને નંબર પ્રમાણે આવતા હોય તો કેટલી શાંતિ રહે. પણ આ તો ભાઈ કનુભાઈ એટલે પતી ગયું, કનુભાઈ આવ્યા છે. એટલે આવી ઘણા વ્યક્તિઓ હવે આવતા હોય છે કે આપણને ઇરિટેટ કરતા હોય છે કે ભાઈ જાઓ અંદર કંઈ સાહેબને કહો કે કનુભાઈ આવ્યા છે. એટલે આ થોડી તકલીફવાળું તો છે.